હરે કૃષ્ણ દર્શક મિત્રો, કૃષિ વિદ્યા ચેનલમાં હું જે રંગપરા આપ સર્વ દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત કરીએ છીએ। મિત્રો, આજે આપણે જાણીશું ગાય આધારિત ખેતી કરવાના શું ફાયદા છે। મિત્રો, સૌ પ્રથમ તો ગાય આધારિત ખેતીમાં ફાયદાની વાત કરીએ તો સૌ પ્રથમ તો ખર્ચ વગરની ખેતી, જેમ કે રાસાયણિક ખાતર તથા જંતુનાશક દવાનો ક્યારેય જરૂરિયાત ન પડતી હોવાથી લાખોનો ખર્ચની બચત થાય છે। મિત્રો, બીજી વાત કરીએ કે ગાય આધારિત ખેતીના ફાયદા વિશે, તો ગાય આધારિત ખેતીમાં ઉત્પાદન 2 થી વધુ ગણું આવે છે। મિત્રો, ત્યાર પછી વાત કરીએ ગાય આધારિતના ફાયદા વિશે, તો પાકની ગુણવત્તામાં સુધારો આવે છે, જેમ કે પાકમાં છોડ ફળની તંદુરસ્તી, કુણપ, ગુણવત્તા, કદ, વજન, મીઠાશ તથા સુગંધમાં કુદરતી વધારો થાય છે। મિત્રો, ત્યાર પછી વાત કરીએ તો સંપૂર્ણ ગાય આધારિત ખેતી હોવાથી ઉત્પાદનમાં ભાવ વધારે આવે છે। મિત્રો, ત્યાર પછી ગાય આધારિત ખેતીના ફાયદા વિશે વાત કરીએ તો ગાય આધારિત ખેતીમાં 30% પાણીની જરૂરત ઓછી પડે છે। ત્યારબાદ ચોમાસામાં ઓછા વરસાદ આવ્યો હોય છતાં કૂવામાં, બોરમાં પાણી ઓછું હોય તોય પાક આપણો નિષ્ફળ જતો નથી। ગાય આધારિત ખેતીમાં મહેનત એકદમ ઓછી થઈ જાય છે, જેમ કે ખેતર 3 વર્ષથી વધારે ગાય આધારિત ખેતી થતી જાય છે તેમ તેમ જમીન એટલી સક્ષમ બની જાય છે કે જે રોગ આવવાની શક્યતા બિલકુલ ઓછી થતી જાય છે। તથા ગો આધારિત ખેતીમાં જીવામૃત પાણીમાં આપવાનું હોવાથી આપોઆપ એક છોડ સુધી ખાતર પણ મળી જાય છે। તેથી જમીન પર પક્ષી જીવાતોનું અસ્તિત્વ જળવાઈ રહેવાથી રોગ કરનાર જીવાત કીડા આપમેળે જ નાશ પામે છે, જેથી વારંવાર દવાનો છંટકાવ કરવો પડતો નથી। અળસિયા આપમેળે જ ખાતર બનાવવાના હોવાથી બહારથી ખાતર આપવાનું ખર્ચ અને મહેનત બચી જાય છે। ત્યાર પછી ગાય આધારિત ખેતીના ફાયદા વિશે વાત કરીએ તો કોઈ પાક અમુક પ્રકારની જમીનમાં જ સારો થતો હોય છે, પણ ગાય આધારિત ખેતીમાં જમીન થોડીક પાકની વિપરીત હોય તો પણ તેની અસર પડતી નથી। ત્યાર પછી દરેક પાક સિઝન પ્રમાણે સારો થતો હોય છે। દાખલા તરીકે શિયાળામાં ઠંડી કેળામાં ઉત્પાદન ઓછું આવે છે। ગાય આધારિત ખેતી થતી હોય ત્યાં શિયાળામાં પણ કેળાનું ઉત્પાદન વધારે થાય છે। ત્યાર પછી વાત કરીએ તો ડુક્કર દરેક પાકને નુકસાન કરે છે। ગાય ગોબરનો વ્યવસ્થિત ઉપયોગ કરી ખેતી થતી હોય ત્યાં ડુક્કર ઓછો આવે છે। ડુક્કર ગૌમૂત્ર ગોબરની વાસથી દૂર રહે છે। ગાય આધારિત ખેતી કરવાનો સૌથી મોટો ફાયદો જોઈએ તો ભારતના 80% લોકો બીમાર છે। જેમણે ક્યારેય બીડી, તમાકુ કે વ્યસન ન હોય એવી સ્ત્રીઓ પણ કેન્સર થાય છે। જે લોકો કોઈ પણ બહારનું ખાતા નથી તેમને પણ ડાયાબિટીસ થાય છે। તેનું કારણ પેસ્ટિસાઇડ દવાનું ઝેરીથી ઉગાડેલું શાકભાજી તથા અનાજ, કઠોળ ખોરાક છે। આપણા આ રાક્ષસી રાસાયણિક ખેતી પદ્ધતિને કારણે લાખો નિર્દોષ માનવી ડાયાબિટીસ, કેન્સર, કિડની ફેલ, સાંધાના દુખાવા વગેરે કેટલાય અસાધ્ય રોગોના ભરડામાં ધકેલાય છે। તેમના કેટલાક મોંઘી વિદેશી દવાઓ ખાય, કેટલાય ખર્ચ કર્યા પછી મોતના મુખમાં ધકેલાય છે। માટે જો ગાય આધારિત ખેતી કરે તો ભારતભરમાં મૃત્યુદર પણ ઘટી જાય, દેશને સ્વસ્થ સમાજ મળશે। ત્યાર પછી ગોવંશને બચાવવા માટે કેટલાય પાંજરાપોળ ખોલ્યા, કેટલી ગૌશાળા બની, લાખો લોકોએ દાન આપ્યા, લાખો લોકોએ સેવા કરી, છતાં આજ સુધી આપણે સંપૂર્ણ ગોધન બચાવવામાં નિષ્ફળ ગયા। એક દિવસમાં 1,50,000 ગોવંશ બેરહમીપૂર્વક કપાઈ જાય છે। જો ગાય આધારિત ખેતી થાય તો લોકોનો પુષ્કળ પાક વધે અને ફાયદો થવાથી ગૌમૂત્ર અને ગોબરની એટલી બધી ડિમાન્ડ વધે છે કે લોકો ગાય દૂધ આપતી ન હોય અને બળદ ખેતી ન કરતો હોય તો પણ ગોબર ગૌમૂત્ર માટે ઘરેથી છોડશે નહીં। માટે ગાયને કોઈ દિવસ રોડ ઉપર રખડી કચરું ખાવું નહીં પડે અને કતલખાને જવું નહીં પડે। ત્યાર પછી ગાય આધારિત ખેતીના ફાયદા વિશે વાત કરીએ તો ઝેરી દવાથી મરી નાશ થઈ ગયેલા અળસિયા ફરીથી જીવિત થાય છે અને ગો સંસ્કૃતિ બચી જાય। અળસિયાનું કામ જમીનમાં ઉપર નીચે થઈ જમીનને પોચી કરવાનું અને જમીનમાં માટી સુધારવાનું કામ કરે છે। આ કામ અળસિયા 24 કલાક કરે છે તથા કોઈ દિવસ રજા રાખતા નથી અને પગાર માગતા નથી। ત્યાર પછી જમીનમાં પાણીનો સંગ્રહ થાય છે। ગાય આધારિત ખેતી કરવાથી લાખોની સંખ્યામાં અળસિયા ઉત્પન્ન થાય છે। અળસિયાનું કામ જમીન પોચી કરવાનું છે। જમીન પોચી થવાથી છોડને હવા મળે છે તથા વરસાદનું પાણી ખેતરમાંથી વહી જવાને બદલે જમીનમાં ઉતરે છે। તેથી લાખો લીટર પાણીનો જમીનમાં સંગ્રહ થાય છે, જે આપણા પાણીના તળને સપાટીને ઉપર રાખવાના ખૂબ ઉપયોગી છે। ત્યાર પછી ગાય આધારિત ખેતીના ફાયદા વિશે વાત કરીએ તો મિત્રો, જંતુનાશક તથા રાસાયણિક ખાતરની 1 ચોરસ ફૂટ જગ્યામાં 1 કરોડ સૂક્ષ્મજીવો નાશ પામે છે। ગાય આધારિત ખેતી કરવાથી પાકને નુકસાન કરતા કોઈ પણ જીવાનો ઉપદ્રવ થતો નથી અને થાય તો કુદરતી સંક્રમણ પદ્ધતિ પ્રમાણે બીજા જીવો તેને ખાઈ જાય છે। તેથી ગાય આધારિત ખેતી કરતા ખેડૂતો ભયંકર પાપમાંથી બચી જાય છે। ગીતામાં ભગવાને કહ્યું છે કે કર્મનું ફળ દરેક જીવને ભોગવવું પડે છે। ત્યાર પછી ઉત્પાદનો લાંબા સમય સુધી બગડતા નથી। જો સંપૂર્ણ ગાય આધારિત ઉત્પાદન હોય, જેમ કે લીંબુ મહિના સુધી ફ્રીજમાં રાખ્યા વગર બગડતા નથી, કેરી પાક્યા પછી 10 દિવસ સુધી બગડતી નથી વગેરે દરેક ઉત્પાદનો વધુ સમય સુધી સારા રાખી શકીએ છીએ।
મિત્રો આ હતા ગાય આધારિત ખેતી કરવાના ફાયદા. અને હા મિત્રો, હજી સુધી કૃષિ વિદ્યા ચેનલને તમે સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરો, જેથી કરીને ગાય આધારિત ખેતીના વિડીયો સૌપ્રથમ તમને પ્રાપ્ત થાય. મિત્રો, ગાય આધારિત ખેતીના વોટ્સઅપ ગ્રુપ સાથે જોડાવા માટે ડિસ્પ્લે ઉપર નંબર આપવામાં આવ્યો છે, તેમાં SMS કરી અને વોટ્સઅપ ગ્રુપ સાથે જોડાઈ શકો છો. હવે મળશું આવતા વિડીયોમાં. ત્યાં સુધી બધા દર્શક મિત્રોને મારા જય ગૌ માતા, જય ભારત, હરે કૃષ્ણ.